તમારું કોઈ વિચાર બસ છે બધા, પણ કોઈ કઈ કરે એમ નથી. દાડો એના પપ્પાનો મારા ભાઈ એવું કર્યું. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક બેનના ઘરે આવ્યા છીએ. ખૂબ જ ઘણી બધી સંઘર્ષો સાથે, ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. 3 સંતાનો છે અને ઘણી બધી કહેવાય ને કે જ્યારે દીકરા ઉપરથી પિતાનો સાયો જતો રહે એટલે ઘર આખું વેરવિખેર થઈ જાય અને માં ઘણી બધી મહેનત કરી અને દીકરાઓને ભણાવવા ગણાવવાની કોશિશ કરે છે અથવા તો કામકાજ કરાવવાની કોશિશ કરે છે, પણ કોઈને કોઈ રીતે નથી થઈ શકતું. આપણા નાની એવી મદદથી જો કોઈના પરિવારમાં ખુશી આવતી હોય તો એ અમારા માટે સૌથી મોટી સેવા થશે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ છે. તમારું નામ શું છે બેન? રૂપાબેન પંકજભાઈ કારેલ. કેમ બેન રડો છો? તમારું કોઈ નથી વિચાર બસ. બીજું કોઈ સગું સંબંધી છે બધા, પણ કોઈ કઈ કરે એમ નથી. દાડો એના પપ્પાનો મારા ભાઈ એવું કર્યું. એટલે મારા ભાઈને શું થતું બેન? શોટ લાગી ગયો હતો. એ કામ કરતા પણ પીતા, એટલે પછી એનું એ કરતા, થોડા ચાર સુકરમાં દેતા. એની તો પોલા કે ને ગમે હોય આપણા પતિ જતા રહે એટલે એક એ હોત તો મારી છોકરાને એમ થાય ને મારી દીકરીઓને કે બાપા જીવે છે એમ. તો પછી બેન બીજું તમારે દેરિયા જેઠિયા સાસુ છે બધા છે, પણ કોઈ કઈ કામ નથી. ભેગાનું મકાન છે, ગેરેજ છે, બધું છે, પણ અમને કાંઈ દેતાય નથી ને કાંઈ અમારો ભાગ પાડતા. અમરેલી છે અમારે, મારે મકાન થઈ જાય ત્યાંથી પૈસા આવે તો, પણ મારો જેઠ કાંઈ ભાગ પાડીને દેતો નથી અમને. મારા જેઠે એક નથી અને પપ્પાથી મોટા છે એ ઓફ થઈ ગયા છે. અમે એ 4 જણા અને અમે 5 જણા, અમે 9 જણા હેરાન થઈએ છીએ આ લોકોને લીધે. હા, એક જે એ ભાડે રહી છે. અમે મારા જેઠને 4 વર્ષ કેન્સર હતું. મારા જેઠ દવા કરી, અમે અત્યારે 9 જણા હેરાન થઈએ છીએ. એ મારા મોટા જેઠ પાસે બધું છે, બધું રાખી મેં. હા, બધું એની પાસે. એ કીધું હમણાં જ અમે ફોન કર્યો કે અમને અમારો ભાગ આપી દો તો અમારે છોકરા આવે. દીકરીઓ મારે મોટી થઈ, દીકરીઓને વરાવી તો ખર્ચો તો મેં દાડો તો મારા ભાઈઓએ કરી દીધો મને. તો પછી એના પપ્પા ગુજરી ગયા, 10 રૂપિયા મારા ઘરમાં નહોતા. ફોન આવ્યો કે મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે, પપ્પા પડી ગયા છે, કે નાકમાંથી લોહી નીકળી ગયા. અમે તરત 4 રસ્તે માં દીકરો ગયા. અહીંયા સુરતમાં દેવું? અહીંયા 4 રસ્તાની અંદર જ તે. બસ મારા ભાઈને ફોન કર્યો, એ આવ્યો. તે કાંઈ હતું જ નહીં. પપ્પાને તરત તમે હોસ્પિટલે લઈ ગયા. એ કે કેસ ફેલ થઈ ગયો છે. શોટ લાગવાથી? હા, તરત ત્યાં ઉઠી ગયા. મારા ફોનમાં વિડીયો છે એના પપ્પાનો. તમારા દેરિયા જેઠે કોઈ મદદ કરી જ નહીં? એ મારા જેઠે 5000 દીધા હતા, પણ 5000 તો હું થાય મારે. હાલ ખર્ચો અવડો મોટો કરવો તો 5000 તો હું થાય. તો મેં એને મારા ભાઈ કે પાછા દઈ દે. અમે કે બેન તન કરી દેવો. અત્યાર સુધી મારા છોકરા નાનાથી મોટાથી મારા ભાઈએ જ મારું ઘર રાખ્યું છે. બધા આખી સોસાયટીમાં પૂછી લેજો. એટલે ભાઈ મદદ કરે? હા, અત્યારે મારો ભાઈ જ મને મદદ કરે છે. મારા દાદાના દીકરા ને મારા 2 ભાઈઓ અને મારા દાદાના દીકરા મને મદદ કરે છે થોડું ઘણું. હા, એ જે ન હોય મને કે બેન અમે દેવું, પણ જ્યાં સુધી મારથી થાય ત્યાં સુધી નથી માગતી. તો પછી બેન તમે શું કામ કરો? આ સિલાઈ મશીનો કરું. સિલાઈ મશીનનું કામ કરીને જીવન ચલાવો? આ અત્યારે જિંદગી કાઢવી ને એ બહુ અઘરી છે. દીકરીઓ મારે મોટી, હવે દીકરીઓને મારે માગા આવવા મળ્યા. એ ઉપાધિ થાય, બીજું તો કાંઈ નહીં. કે એમાં હું વરો કેમ કાઢી છે. હા, એટલે દીકરીઓના નાના મોટા જે પણ વરાકા છે એમાં થોડું ઘણું તો જોશે ને. થોડું ઘણું તો હવે સામે વાળા એમ કે અમે દઈ, પણ આપણે થોડું ઘણું તો દીકરીને દેવું ને. હાવ ખાલી હાથે તો નથી કઢાતી. કાલે જ એને પપ્પાને જે 9 મહિના પૂરા થયા. તો પછી બેનો શું કામ કરે બેન? એ પછી અહીંયા અમારા ડૉક્ટર છે ને, મારા પપ્પાનો દોસ્તાર દીકરો, એ કે બેન મારીને મોકલી દે, હું તને 7000 આપીશ. મેં કાંઈ વાંધો નહીં. પણ બીવેન દીકરીઓ એટલે બહાર નથી જતી બિચારીઓ. એટલે કોઈ દિવસ ગયા ન હોય? એટલે આઘી ક્યાંય નથી જતી. અહીંયા નજીક જ છે રોયલમાં.
અને પછી નાની બાર પૂરું કર્યું ઓણ તે સર કે બેન એના પપ્પા ઓફ થઈ ગયા છે એટલે અમે સ્કૂલમાં એને રાખી લેશું કે અત્યારે ઇન્ટરિયા હાટું ગઈ છે બોલાવી છે ને તે નાની છોકરાઓને ખાલી નાના આ છોકરાઓને નાના છોકરાને બાળકોને સાસવે સાસવે નહીં કે થોડું ઘણું એમાં ભણાવે. આ ભણાવવા હું રાખી લઈશ કે એના પપ્પા આવી રીતના ઓફ થઈ ગયા છે અમને બેન એણે ગયા વર્ષે બધી ફી માફ કરી દીધી સ્કૂલમાં મારી બેબીની 12માની એની ખૂબ સારી વાત કહેવાય કે આવી રીતે વિઝડમ વાળાએ મને બહુ ટેકો કર્યો મારી છોકરીની એની ખબર હતી કે એના પપ્પા પીવે છે આવી રીતના છે કોઈ દી મને ફીની ઓલી નથી કરી. એને ખૂબ સારી વાત કહેવાય કે અને ભણવામાં બેન હોશિયારી હશે. હા એને 98% આવ્યા હતા ઓહ 12માં પણ મારી પાસે કોઈ કેપેસિટી નથી તે હું એને ભણાવી શકું. એટલે એને હજી ભણવું છે પણ એને ભણવું છે પણ મારી પાસે કેપેસિટી નથી ભણવાની એના પપ્પાને હું કેવી રીતના ભણાવીએ ભાઈ કામે ચડ્યો નથી. છોકરો નાનો છે. એને બેન સમજી શકું તમારી પરિસ્થિતિ. ત્રણેય વિનાનું જીવન એટલે એ તો એક સ્ત્રી માટે કેટલું. ત્યારે તો ભાઈ ઉપર આધાર રાખીને જીવે છે. હા પણ એ પણ બેન ક્યાં સુધી એની પાસે છે ત્યાં સુધી આપી શકે ને. એ તો ભાભીઓ હાર્યું છે તો આપે નો પછી આપે તો. એટલે હું સમજી શકું બેન તમારું દુઃખ કેમ કે મારા ભાઈની હગાઈ કરીને ત્યાંથી એના સસરા હારે બોલી કરી હતી કે મારી બેનને તો આવી રીતના છે ટેકો કરવો પડશે કાલ વાર તમારી દીકરી આવશે એમ કે હું નહીં આપું એ નહીં હાલે કે તો મંજૂરી કે મારે કાલ વાર તમારી દીકરી એમ કે હું નહીં હાસું એ નહીં હાલે કે. સાચી વાત છે. મારી મમ્મી નથી મારી દીકરીને કોક મેં કીધું મદદ કરે તો આગળ વધીએ કે ત્યારે પાડે રહેવું દીકરાની હગાઈ કરવી કોક ઘર માગે ક્યાંથી અમારે કાઢવું. પોતાનું મકાન હોય તો સગા હા. કરી દે. એવું તો નથી કે આપણે એટલી કેપેસિટી કે આપણે કરીએ કે બધું. સસરાવાળા જ એને પપ્પાને દાડો પત્યો ગયા પછી કોઈ આવ્યું નથી અહીંયા ડોકાવાય સગા સંબંધી કોઈ કોઈ આવતું નહીં. મારા પીરિયા બધા આવે બાકી તમારું નહીં મારા કુટુંબ પરિવાર કોઈ નહીં. એટલે તો આમ રાઠોડ એટલે રાઠોડ ને કારેલિયા કારેલિયા એટલે એ બેન છે માં આવે. આ રાઠોડમાં જ આવે લુવારમાં જ આવીએ અમે આમ રાઠોડ કહેવાય અમે હા, પેલા. બરોબર. એટલે આમ લુવાર સમાજ થયો. આ લુવાર સમાજ છે અમારો. તો પછી કોઈ સમાજવાળા નહીં કે સમાજવાળા કોઈ નથી આવ્યા કોઈ દિવસ નહીં. કોઈ દિવસ નહીં. સમાજવાળા અમારો સમાજ અહીં છે બધાને ખબર છે અમારા સમાજમાં કે આ બેનને પરિસ્થિતિ આવી છે અને ઘરવાળા અપ થઈ ગયા ભાઈઓ બધું કરે છે કોઈ સમાજવાળા એવા નથી જે અમારા. કે ભાઈ હાલો આપણે દીકરીને હા દીકરીને ભણાવવા માટે છે કે આ બેનને થોડીક મદદ કરીએ કોઈ નથી આવ્યું. ને કદાચ એ લોકોના ખ્યાલ ન હોય એવું પણ બની શકે. ના બધાને ખ્યાલ છે મારા નાતમાં બધાને ખબર જ છે કેમ કે એના પપ્પા આવી રીતના હતા પીતા એટલે બધાને ખબર જ છે. એટલે મારો ભાઈ પહેલા મને બહુ હેરાન કરતા હતા ને ત્યાં મને મારા ભાઈ તેડી આવ્યો તો પછી કે મારી બેનને મોકલવી નથી. અમારું બધું અમરેલી છે આખું કુટુંબ મારા સસરાની 7 ભાઈઓ છે બધા અમરેલી. તમે અહીંયા સુરતમાં બસ મારા ભાઈ મને તેડી આવ્યો હતો કે હવે મારી બેનને નથી મોકલવી મારે કે તમારા બધાના માર ખાવા મોકલવી કે મારામાં તેવડ છે હું છોકરા મોટા કરી દઈશ કે મારી બેનને. આ 15-17 વર્ષ થયા તે દુની હું અહીંયા જ છું. પેલા બધું મારા ભાઈ ભાડું મારા ભાઈ બધું કામ ન કરતી બધું મારા ભાઈ પૂરતો હતો પણ પછી હું ધીમે ધીમે મને મશીન શીખી ગઈ ને થોડોક મારા પગ પર થઈ ગઈ એટલું ભાઈને ઓછું દેવું. ખૂબ સારી વાત કહેવાય બેન કે તમે હું આ મકાનમાં અત્યારે મારે આ વર્ષ દીનું મારે આમાં ભાડું ચડી ગયું છે પણ મારા મકાન માલિક હારા છે મને બિચારા કોઈ દી એમ ન કે બેન ભાડું આપજો તમે. તો પછી આનું કેટલું ભાડું છે બેન? 2000 આપું છું. ઉપાધિ કરોમાં તો પછી બેન શું તકલીફ પડે છે તમારે અત્યારે? તકલીફ તો અત્યારે જો આ મોંઘવારીમાં ઘર અકાવું બધે જાવું આવું દીકરીઓને જોવા આવે કાઢવે એટલે ઘર વખરીનો સામાન ખાવા પીવા આપણે બધા આવે ને ચા પાણી કોઈને પૂછવું તો ખરું ને ઘર લઈને બેઠા. સાચી વાત છે બેન. એટલે તો તમારે મતલબમાં રાશનની જરૂર છે બેન. કાંઈ નહીં બેન ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈઓ છીએ નાના અને જે પણ બની શકશે બેન એટલી મદદ કરવાની કોશિશ કરશું બેન. દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે ઘરમાં એક વ્યક્તિના જવાથી ઘણો બધો ફરક પડી જતો હોય છે અને દીકરા દીકરીઓ જ્યારે ઉંમર થઈ જાય એટલે એમના પણ વરા પ્રસંગ આવે અને એકલી મા ઉપર બધું આવે ત્યારે એ મા ઉપર કઈ વેદના થતી હોય એ એક માને જ ખબર હોય કેમ કે જે કરનાર હોય એ જતા રહે બધાએ તો પછી એમને કોઈ દિવસ ન ત્યાં સમાજમાં ભેગા હોય ન કોઈ જગ્યાએ એવું રીતનું આવું કામ કર્યું હોય તો પણ એ જ્યારે એની માથે આવે એને કરવું પડતું હોય ત્યારે ઘણું બધું દુઃખ થતું હોય છે. પણ એક કેમ બેન રડો છો?
રડોમાં બેન, અમે તમારા ભાઈઓ જ છીએ. બેન શાંત થઈ જાઓ. રડોમાં બેન. તો તમે જોઈ શકો કે એક સ્ત્રી ઉપર કેટલી વેદના છે, અને બધું સલાહ દીકરા દીકરીનું ધ્યાન રાખવું, જવાન દીકરીઓ એનું ધ્યાન રાખવું, અને ઘર પણ ચલાવવું એટલે ખૂબ અઘરું થઈ જતું હોય. અને કોઈ દિવસ ઘરની બહાર ન ગયા હોય અને એને જ્યારે અચાનક આવી રીતનું આગ ફાટી પડે ત્યારે ઘણી બધી તકલીફો પડતી હોય છે. અને હાલ તો બેનને ખાવા પીવામાં ઘણી બધી તકલીફો પડે છે. તો આપણથી જે પણ બની શકે દોસ્તો એટલું આપણે મદદ કરવાની કોશિશ કરીએ, જેથી કરી એને થોડી ઘણી પણ રાહત થઈ જાય. એક આપણી નાની એવી મદદથી એના જીવનમાં જો થોડો ઘણો પણ બદલાવ આવી શકતો હોય તો આપણા માટે સૌથી મોટી સેવા થશે. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તો બેન, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? આવી ગયું. કેવું લાગ્યું બેન? સારું લાગ્યું મને. મારે 2-3 મહિના નીકળી જાય ને. એની બેન અમારે કીધે જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન. એટલે બેન આજની ખાસ મદદ છે રમણીકભાઈ કથરિયા તરફથી. તો શું કહેશો બેન એમના વિશે? એને ભગવાન સારું કરે, ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આવી રીતના બધાને મદદ કરે, એના પરિવાર બધો સુખી રહે. એને થેન્ક યુ. અને જે પણ આજની ખાસ મદદ હતી બેન એ રમણીકભાઈ કથરિયા તરફથી છે. તો થેન્ક યુ સો મચ કે તમારા તરફથી આજે એક નિરાધાર બેનને થોડી ઘણી પણ મદદ થઈ શકી. ખૂબ મોટી વાત કહેવાય દોસ્તો કે એક પરિવાર માટે આગળ આવીને મદદ કરવી એ પણ એક મોટી વાત છે. કેમ કે અત્યારમાં પરિવારના સગા પણ કોઈ સાથ સપોર્ટ નથી આપતા, ત્યારે આવી રીતે લોકો આગળ આવી અને જે પણ થઈ શકે એનાથી એટલી મદદ કરવાની કોશિશ કરે તો ખૂબ સારી વાત કહેવાય અને ખૂબ ધન્યવાદની વાત કહેવાય. તો થેન્ક યુ સો મચ રમણીકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમારા થકી એક પરિવારમાં સરસ મજાનું રાશન આવી ગયું છે કે એ શાંતિથી 3 ટાઈમ જમી શકશે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને આવી રીતે નિરાધાર નિસહાય લોકોની સેવા કરતા રહેજો. અને દોસ્તો, વિડીયોમાં તમે આગળ જોયું તે પ્રમાણે કે બેનની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં અમારા થકી જે પણ બદલાવ આવી શક્યો, જેટલી પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે. તો કંઈ નહીં, બેનને ભગવાન શક્તિ આપે એમના જીવનમાં આગળ કામ કરવાની, અને હિંમત રાખે, એમના દીકરીઓને સારી રીતે સાચવે. બસ આપણે તો એ જ પ્રાર્થના કરી શકીએ અને જે પણ આપણે કીધે મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે. તો બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરશો, જેથી કરી અમે નિરાધાર નિસહાય લોકો સુધી વધુ પહોંચી શકીએ. અને બીજી વાત દોસ્તો કે જો તમે અમારી ચેનલમાં નવા હો તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમે નિરાધાર લોકો સુધી વધુ પહોંચી શકીએ અને અમારા રોજના વિડીયો તમે ડે ટુ ડે જોઈ શકો. જય હિન્દ, જય ભારત.